ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો। સવારથી ધોરાજીમાં વરસાદી વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પાણી થઈ ચૂક્યા છે। ધોરાજીમાં અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વહેલી સવારથી મેઘરાજાની શાહી સવારી અહીં વરસી રહી છે। ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે। સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ। ભારે વરસાદ વરસ્યો। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે। વિરામ બાદ જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા જેતપુરમાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તો વિરામ બાદ ફરી એક વખત જેતપુરમાં વરસાદી માહોલ છવાયો છે। મેઘરાજાએ વિરામ લીધો અને હવે ફરી એક વખત તેમની શાહી સવારી આવી છે। વિરામ બાદ જે વરસાદ વરસ્યો તેના કારણે ઠંડકનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે। ગરમીથી બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। ઝરમર વરસાદ કેટલાક વિસ્તારમાં ખાબક્યો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ એકાએક વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી 15 ઓગસ્ટથી, પરંતુ તે પહેલા 14 ઓગસ્ટે પણ મેઘરાજા અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે। જેતપુરનો પણ તેમાં સમાવેશ। રોડ રસ્તા ભીંજાઈ ગયા છે। ઝરમર વરસાદની લોકોએ મજા પણ માણી હતી। જોકે જે ધંધા રોજગાર અર્થે જતા લોકો છે તેમને થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। જેતપુર જે હવે વરસાદી પાણીથી ભીંજાયું છે। રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે અને સતત જો આ રીતે જ વરસાદ ખાબકશે તો નદી નાળાઓમાં નવા નીરની આવક જોવા મળશે। ખેડૂતોએ ખાસ કરીને ખુશી વ્યક્ત કરી છે। તો આ તરફ ઘણા એવા વિસ્તારો છે, શહેરી વિસ્તારો, જ્યાં પણ વરસાદ ખાબકતા જ ઠંડકનો અહેસાસ લોકોને થયો। તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા અને જે લોકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે સવારના સમયે લોકો ધંધા રોજગાર અર્થે જતા હોય છે અને તે દરમિયાન એકાએક વરસાદ આવતા જ લોકોને રેનકોટનો સહારો લેવો પડ્યો, છત્રીનો સહારો લેવો પડ્યો। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, અત્યારે જેતપુરમાં કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ દીપા, જેતપુરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોના તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેતપુરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં બી ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે। જેતપુર તીનબત્તી ચોક, અમરનગર રોડ, ઈસ્ટર્ન ચોક, દેસાઈવાડી, ખોડાપર સહિત વિસ્તારમાં ભારે વરસાદ વિરામ બાદ ફરી વરસાદ થતા જેતપુર વાતાવરણમાં ઠંડક પસરી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જી દીપા। આભાર મુનાફ જાણકારી આપવા માટે। બિહારના મુંગેરમાં વરસાદ વચ્ચે નીકળી કાવડ યાત્રા। મેઘરાજા મહેરબાન થતા ભક્તોને કાવડ યાત્રામાં રોકાણ કરવાનો આવ્યો વારો। જો કે ભક્તિમય માહોલ વચ્ચે કાવડ યાત્રીઓએ ભગવાન શિવના લીધા આશીર્વાદ। મહારાષ્ટ્રમાં ગંગાપુર ડેમ પર તિરંગા લાઇટિંગનો શણગાર। 15 ઓગસ્ટને લઈને ગંગાપુર ડેમ પર લાગ્યા દેશભક્તિના રંગ। તિરંગાની લાઇટિંગ સાથે ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ। ડોડાના અકર જંગલમાં ભારતીય સેના અને પોલીસની સંયુક્ત ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન। લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સૂચના। સાવરકુંડલાના થોરડી ગામમાં 2 સિંહ અને શ્વાન સામસામે। વાડી વિસ્તારમાં ઘૂસેલા સિંહોએ હુમલાની કરી કોશિશ। ડાલામથ્થા સાવજો સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। બોટાદના રાણપુરમાં કર્મચારીઓનો અનોખો વિરોધ। ભૂગ્યો ઢોલ વગાડીને કર્યું વિરોધ પ્રદર્શન। ગ્રામ પંચાયત કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા રેલી યોજી। મિલકત વેરો બાકી હોય તેવા અરજદારોને મિલકત વેરો ભરવા કરાઈ અપીલ। ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રફુ ચક્કર। ગણિત વિજ્ઞાનના શિક્ષિકા 1 વર્ષથી અમેરિકા જતા રહ્યા હોવાનો ખુલાસો। 3 નોટિસ બાદ પણ જવાબ ન આપતા તંત્રએ બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરી। અંબાજીના દાંતામાં ગુલ્લીબાજ શિક્ષકોનો સિલસિલો યથાવત। દાંતાના હડાદ, પાંસા અને મગવાસના શિક્ષકો કેટલાય સમયથી ગેરહાજર। હડાદમાં 1 વર્ષથી ગેરહાજર છે સુહાબેન પટેલ નામના શિક્ષિકા। 1 વર્ષમાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા ઉઠ્યા અનેક સવાલ।
બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં વગર એનઓસીએ કપાત પગાર પર વિપુલ પટેલ 10 મહિનાથી ગેરહાજર તંત્રની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો અમદાવાદમાં ભૂતિયા શિક્ષક પર સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી તેજસિંહ ભદોરિયા નામના શિક્ષક 2 વર્ષથી ગાયબ 3 વાર નોટિસ મળ્યા છતાં ફરજ પર હાજર ન થતા બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ શિક્ષકોની ગેરહાજરી અંગે રાજ્ય સરકારનો ખુલાસો ગેરહાજર શિક્ષકો અંગે રાજ્ય સરકારે મંગાવી હતી વિગતો 151 શિક્ષકો 3 મહિનાથી વધુ ગેરહાજર રહ્યા 18 શિક્ષકો અકસ્માત કે બીમારીના કારણે હાજર ન રહ્યા 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નથી વિદેશ પ્રવાસે ગયેલા 44 શિક્ષકોને નોટિસ અપાઈ 16 શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી અંતિમ તબક્કામાં પોલીસ ફરિયાદના કારણે 3 શિક્ષકોને ફરજ મુક્ત કરાયા રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ સરકાર પાસે ભરતી કરવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા સરકારી શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષકોની જરૂર હોવા છતાં ભરતી ન કરાતી હોવાના આરોપ પ્રાથમિક શાળાઓમાં વાલી સંમેલન ફરજિયાત બનાવવા સરકારનો નિર્ણય 15મી ઓગસ્ટે યોજાશે વાલી સંમેલન શાળાઓને વાલી સંમેલન માટે આપશે માત્ર ₹500ની ગ્રાન્ટ ₹500ની ગ્રાન્ટમાં સંમેલનનું આયોજન મુશ્કેલ અમદાવાદ શહેરના હેલ્મેટ સર્કલ પાસે આવેલા બ્રિજની દુર્દશા બ્રિજ તૈયાર થયા બાદ સળિયા દેખાવાની શરૂઆત બ્રિજની નીચે કેટલીક જગ્યાએ તિરાડો જોવા મળી તો ક્યાંક બ્રિજનો આખો ભાગ તૂટી ગયેલો જોવા મળ્યો અમદાવાદના બ્રિજ બન્યા ખખડધજ સોલાના બ્રિજમાં 2 ભાગલા પડ્યા મસમોટી તિરાડો પડતા વાહન ચાલકોના જીવને જોખમ તિરાડોની સાથે બ્રિજના સળિયા પણ દેખાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો અમદાવાદમાં તંત્ર ગયું ખાડે હાડકેશ્વરના બ્રિજ પર પડ્યા મસમોટા ખાડા તો બ્રિજ એક તરફ નમી જતા વાહન ચાલકોને ભારે હાલાકી લોકોને બ્રિજ નીચેથી પસાર થતી વખતે સાવચેત રહેવા જણાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાયા શહેરમાં હાલ 3000થી વધુ ખાડાઓ રિપેર કરાયા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું નિવેદન અમદાવાદ શહેરમાં વારંવાર પડતા ભૂવાને લઈને એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું નિવેદન આ ચોમાસા સિઝનમાં શહેરમાં 33થી વધુ ભૂવા પડ્યા રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની તપાસ કરવાની કરી માંગ અમદાવાદમાં અંડરબ્રિજના હાલ બેહાલ ઉસ્માનપુરા અંડરબ્રિજના પોપડા ઉખડતા વાહન ચાલકોના માથે સંકટ અંડરબ્રિજમાં પડેલી તિરાડોના દ્રશ્યો કેમેરામાં કેદ બ્રિજનો બેહાલ થવા છતાં તંત્ર નિંદ્રાધીન બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું નિવેદન કહ્યું દેશને આઝાદી અપાવનાર મારા પિતાનું અપમાન કર્યું હું દેશવાસીઓ પાસેથી ન્યાય ઈચ્છું છું વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોને શેખ હસીનાએ આપી શ્રદ્ધાંજલિ 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સીએમના હસ્તે કરવામાં આવશે ધ્વજવંદન સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મુકાશે આજે ખેડામાં યોજાશે તિરંગા યાત્રા હિંમતનગરમાં હર ઘર તિરંગા અભિયાન જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જામ્યો દેશભક્તિનો રંગ એમપી એમએલએ ડીએમ ડીડીઓ અને એસપી સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા લેહમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો ગાતા દેખાયા ભારત માતાની જયના નાદથી ગુંજ્યો સરહદ વિસ્તાર જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હર ઘર તિરંગા અભિયાન સીઆરપીએફે કર્યું બાઇક રેલીનું આયોજન મોટી સંખ્યામાં સીઆરપીએફના જવાનો બાઇક પર તિરંગા લઈને રેલીમાં જોડાયા હૈદરાબાદમાં યોજાઈ તિરંગા યાત્રા ચંદ્રયાંગુટ્ટાથી ચારમીનાર સુધી સીઆરપીએફના જવાનો રેલીમાં જોડાયા દેશભક્તિના રંગે રંગાયું હૈદરાબાદ શહેર વલસાડના ડુંગરીના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ્સ મળ્યા બીજા દિવસે પણ દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ્સ મળતા ખળભળાટ અત્યાર સુધી જિલ્લાના દરિયા કિનારેથી 5.87 કરોડ રૂપિયાનું ચરસ મળ્યું વલસાડના દરિયા કિનારેથી ચરસ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું ડ્રગ્સ માફિયાઓના લીધે દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું સ્થાનિકોએ પણ નશીલા પદાર્થો માટે સતર્ક રહેવા અપીલ કરી સુરત હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત મળ્યો ચરસનો જથ્થો ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસ મળતા પોલીસ તંત્ર દોડતું થયું
નવસારી જિલ્લા મદદનીશ કમિશનરે વાંસદાના ઘોડમાળ આશ્રમ શાળાની લીધી મુલાકાત. વિદ્યાર્થીઓને ખેતરમાં કામ કરાવવા મુદ્દે અધિકારી એસપી પ્રજાપતિએ લીધી રૂબરૂ મુલાકાત. ગૃહમાતા અને વિદ્યાર્થીનીઓના સ્ટેટમેન્ટ લઈને સરકારને રિપોર્ટ સોંપાશે. હિમાચલ પ્રદેશના શિમલામાં નિર્માણાધીન ટનલ તૂટી પડતા હોવાનો વિડીયો વાયરલ થયો. 4 લેન ટનલ તૂટી હોવાની ઘટનાથી મચી અફરાતફરી.